સુરત માં દુષ્કર્મ કરનારા નરાધમો સામે કોર્ટ દ્વારા આકરા પાણીએ સજા અપાઈ રહી છે। 2 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી હોવાનો હુકમ હાલ કરવામાં આવ્યો છે। નાની બાળકીઓ પર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઈને કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટે એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે। હજુ ગયા અઠવાડિયે જ કતારગામમાં 6.5 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી। તે શુક્રવારે કોર્ટ દ્વારા વધુ એક નરાધમને સજા ફટકારી છે। વાત એમ છે કે ગત નવેમ્બરમાં વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની 2 વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું, જેમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપી સુરદીપ બાલકિશનની ધરપકડ કરી 1 અઠવાડિયાની અંદર ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દેવાતા કોર્ટ દ્વારા વધુ એક બળાત્કારીને ગણતરીના 100 દિવસમાં સજા ફટકારી છે, જ્યારે પીડિતાના પરિવારને 9 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કરાયો છે। હું એપીપી દીપેશ વી દવે, સુરત। આ એક કેસની ઘટના જેમાં આજે નામદાર કોર્ટે આજીવન સજા ફટકારી છે આરોપીને। તે કેસની ટૂંક હકીકત એ રીતની છે કે તારીખ 1/11/2022ના રોજ સુરતના અણુવ્રત દ્વાર પર મજૂર ફેમિલી રાતના સૂતેલું હતું, ત્યારે રાતના 1:30-2 વાગે એક ડમ્પર ચાલક જે આરોપી શુભદીપ બાલકિશન રાય, મૂળ રહેવાસી યુપી અને અહીં મગદલ્લા ખાતે કોલસાની ડમ્પરમાં હેરાફેરી કરતો હતો, તેણે અશ્લીલ વિડીયોઝ પોતાના મોબાઈલમાં જોતા ત્યાં સૂતેલી નાની બાળકી તરફ એનું મનમાં વિકાર આવતા બાળકીને ઉચકીને લઈને ડમ્પરમાં લઈને ભાગવા જતો હતો। તે વખતે ત્યાં સૂતેલા મજૂરમાંથી એક મજૂર જોઈ જતા તેનો પીછો કરવા જતાં તે બાળકીને લઈ અને નાસી ગયો। એટલામાં આના મજૂરના મા બાપ, જે બાળકીના મા બાપ છે, તેને બીજા મજૂરો જેની પાસે રાતના કોઈ સાધન નહોતું, પરંતુ ત્યાં ઉમરાની પીસીઆર વાનમાં કોન્સ્ટેબલ સુમિત્રાબેન અને વિઠ્ઠલભાઈ કરીને ડ્રાઈવર બંને જણાએ આ લોકોને જોયા અને તરત બેસાડીને એમનો પીછો કર્યો અને ત્યાં થોડેક આગળ આ આરોપી શુભદીપ નાની બાળકીને કે જે માત્ર 2.5 વર્ષની હતી એના મોઢામાં કાપડનો ડૂચો મારી તેની સાથે બળાત્કાર કરતો હતો અને તરત એને પકડીને ત્યારબાદ છોકરીને હોસ્પિટલ લઈ ગયેલા। ત્યાં એને તાબડતોબ એને લોહી નીકળતું હતું, એને તરત જ ઓપરેશન કરવું પડ્યું અને 11 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો। આ કેસ ચાલી જતાં અમારી મુખ્ય દલીલ એવી હતી કે ગેટ એનાલિસિસ કરવામાં આવેલા પંચનામા, FSL અને નજરે જોનાર લાસ્ટ સીન ટુગેધરના જે સાહેદો હતા એ તમામને અને ખાસ કરીને જે ડમ્પરમાં મળી આવેલા જે સાયન્ટિફિક પુરાવાઓ, આ તમામને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આ આરોપી શુભદીપને પૂરી જિંદગી યાને કે એના જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવા માટેની હુકમ કર્યો છે તથા જે ભોગ બનનાર છે એને ₹9 લાખનું વળતર આપવા માટેનો હુકમ આજ રોજ કરેલ છે। અમારા ડીજીપી શ્રી નયનભાઈ સુખડવાલાએ મને આ કેસ સોંપ્યો અને અમારી દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે આ શુભદીપને આજીવન એટલે કે જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારેલ છે। આજે સુરત સેશન્સ કોર્ટ દ્વારા સુરદીપ બાલકિશને અંતિમ શ્વાસ સુધીની તેની કેદની સજા ફટકાર્યા બાદ આ કેસના તપાસ કરતા ડીસીપી સાગર બાગમાને જણાવ્યું હતું કે સુરત કોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। વેસો વિસ્તારમાં રોડ પર સૂતેલી બાળકીનું મધ્યરાત્રે ડમ્પર ચાલક દ્વારા અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ટ્રક ચાલક સુરદીપ બાલકિશનની ધરપકડ કરી લેવામાં આવી હતી। અઠવાડિયાની અંદર પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી, ત્યારે કોર્ટ દ્વારા કેસમાં માત્ર 100 દિવસની અંદર ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે। સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે બળાત્કારી સુરદીપ બાલકિશને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે। વેસુ પોલીસ સ્ટેશનમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં આઈપીસીની કલમ 376, 363, 365 અને બીજી વિવિધ કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો, જેમાં 2.5 વર્ષને એક બાળકી સાથે જે દુષ્કર્મનો બનાવ બનેલ હતો અપહરણ કરીને, એમાં પોલીસે જે ગુનો દાખલ કરેલ હતો અને આરોપીને તાત્કાલિક અડધી કલાકની અંદર જ્યારે બનાવ બન્યો હતો, જ્યારે બનાવની જાણ થઈ હતી ત્યારે રાત્રિ દરમિયાન જે એક મહિલા કોન્સ્ટેબલ હતા એ પોતાની એકદમ અલર્ટનેસ બતાવીને અને જે પીસીઆરમાં ફરજ બજાવતા હતા એ જે માહિતી મળી એ પ્રમાણે જે તે દરમિયાન જે તપાસ ચાલુ કરી તો અડધી કલાકના અંદર આરોપીને શોધી કાઢેલ હતો અને જે બાળકી હતી એને પણ સેફલી જે રેસ્ક્યુ કરેલ હતો અને આગળની સારવાર ચાલુ કરાવેલ હતી।
આ તપાસની જે છે ચાર્જશીટ વહેલી તકે કરવામાં આવેલ હતી અને આજે 100 દિવસની અંદર નામદાર કોર્ટ દ્વારા આમાં ટ્રાયલ પૂરી થઈને આજે સજા સુનાવવામાં આવી છે. એમાં આરોપીને જે છે લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટની સજા કોર્ટે ફટકારી છે અને આમાં જે અમારી ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવેલ હતી એ આખી ટીમને ખૂબ ખૂબ શુભકામના અને એમાં આખી ટીમને એમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. સુરતમાં કોર્ટે જે રીતે બળાત્કારીઓને એક પછી એક સુરત કોર્ટ દ્વારા સજા ફટકારાઈ રહી છે તેને લઈને બળાત્કારીઓ સામે કોર્ટ દ્વારા સકંજો કસવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.